ઘણા લોકોને આપણે કહીએ, અરે ભાઈ આવી સુંદર કથા છે, થી આવું, અમને નિમંત્રણ નથી. ઘણા લોકો શું કહે, અમને નિમંત્રણ નથી. એવા વ્યક્તિને ભાગવત અને અનેક શાસ્ત્રોના મતથી એવું કહું કે ભગવાનની કથામાં આવવા માટે નિમંત્રણની રાહ જોઈ અને જે બેઠા રહીએ ને એને નિમંત્રણ નહીં, એની જન્મોત્રીમાં નથી. જે દીએ જન્મો ને ત્યારે એની જન્મોત્રીમાં લખ્યું જ નથી કે આને કથા મળશે. તો જેની જન્મોત્રીમાં લખાણું હોય એને આ કથા પ્રાપ્તિ થાય. આ અનંત ભાગ્યો જદી ઉદય થાય છે. અને એટલા માટે શાસ્ત્રોમાં એવું કહ્યું છે અને કીધું છે કે ભગવાનની કથા, યજ્ઞ, આવી જગ્યાઓ જ્યાં હોય ને ત્યાં આમંત્રણની રાહ ન જોતા સમાચાર મળે ને તરત પહોંચી જાજો. અને અહીંયા જતા આપણને જેથી રોકે છે તેથી માનવું કે રોકવા વાળો આપણા હૈયામાં ક્યાંક પાપ છે. કારણ આ કથાની અંદર જ્યારે અવાય છે ત્યારે શાસ્ત્રકારો એવું કહે છે કે કથામાં આવતાની સાથે તમારા પાપ, એમાં કીર્તન ભક્તિ જ્યારે થાય, તાલીની નાદિકા થાય ત્યારે તમારા હૈયામાં પડેલા પાપ છે ને ઉડે છે. પાપને ચાલ્યું જવું પડે છે. અને એટલા માટે કથામાં આવતા કોણ રોકે? એને એના પાપ રોકે છે.